આ વિડીયોમાં આપણે 3 દાખલા જે છે મોસ્ટ આઈએમપી દાખલા સોલ્યુશન કરવાના છે। સૌથી પહેલાં આપણે 11મો જોઈએ। ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલીઓ। જુઓ આકૃતિ 14.4 અહીંયા છે। બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા શોધીએ। સૌથી પહેલાં અહીંયા જોઈએ કે કેટલા માછલીઓ ટોટલ છે, તો 8 અને 5 13 છે। તો ક્વેશ્ચન નંબર આપણી પાસે અહીંયા 11મું છે। ઓકે, 11મું ક્વેશ્ચન છે। અહીંયા જોઈએ નર માછલી કેટલી છે, તો નર માછલી છે 5। ઓકે, નર માછલી કેટલી છે? 5 અને માદા માછલી કેટલી છે? 8 છે। ઓકે, ટોટલ કેટલા થયા અહીંયા? 5 અને 8 13 થાય છે, બરાબર। કુલ માછલી એટલે કે આપણી પાસે મળ્યા કુલ પરિણામ। ઓકે, કેટલા છે? 13। એના પછી આપણે અહીંયાથી શરૂ કરીએ। પહેલે કીધું છે ઘટના એ શું બોલે છે? બોલે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તો આપણે લખીએ નર માછલી હોય। ઓકે, તો ઘટના એ ના શક્ય પરિણામ કેટલા થાય છે? તો બરાબર, તો નર કેટલા છે? 5, એટલે ઘટના એ ના શક્ય પરિણામ છે 5। ઓકે, તો આપણે અહીંયા લખીએ PA બરાબર ઘટના એ ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। બરાબર। તમારે બોર્ડની પરીક્ષામાં ના લખો તો ચાલશે, પણ પ્રથમ પરીક્ષામાં તમારે લખવાનું રહેશે। ઓકે, કેમ કે તમારા સાહેબ બોલે કે લખો તો લખવાનું, ના બોલે તો ના લખવાનું, બરાબર। હવે આપણે અહીંયા જોઈએ કેટલા છે। અહીંયા કુલ શક્ય પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 13। તો 5/13 એનો આન્સર આવે છે, બરાબર। હવે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો ક્વેશ્ચન નંબર 12 જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે। તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એરો હોય તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। આકૃતિ 14.5માં જુઓ, અહીંયા 8 સુધી છે। ઓકે, આ સમસંભાવી પરિણામો છે। પહેલું છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજું છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? પછી એ છે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા સોલ્યુશન જોઈએ। અહીંયા આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 12મું છે। ઓકે, અહીં જોઈએ સૌથી પહેલાં કુલ પરિણામ કેટલા છે એ આપણને ખબર પડી ગયા છે। કુલ પરિણામ 8 સુધી લખેલું છે, એટલે કુલ પરિણામ કેટલા હશે? 8 હશે। એના પછી આપણે આગળ જોઈએ કે પહેલું જે છે પૂછે છે, શું પૂછે છે અહીંયા કે ઘટના એ ઓકે બોલે છે તીર 8 તરફ નિર્દેશ કરે। 8 તરફ નિર્દેશ કરે અને ઘટના એ આપણે લખીશું, બરાબર। તો ઘટના એ ના શક્ય પરિણામ બરાબર। તો આકૃતિમાં આપણે જોઈએ 8 કેટલા વખત છે? એક જ વખત છે, એટલા ઘટના એના પરિણામ કેટલા હશે? 1 હશે। ઓકે, 8 એક જ વખત આવેલું છે એટલા માટે, તો કેટલું છે? 1। ઓકે, હવે જોઈએ PA બરાબર ઘટના
એ ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર કેટલા થાય છે? 1 પછી છેદમાં કેટલા કુલ પરિણામ છે? કેટલા છે? 8 છે. ઓકે, 1/8 એનું આન્સર આવશે. ઓકે, હવે ઘટના બીજો જોઈએ. બીજો ક્વેશ્ચન બોલે છે, એને આપણે ઘટના બી લખીએ. ઘટના બી તો શું બોલે છે? ઘટના બીમાં કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો કઈ કઈ સંખ્યા અયુગ્મ છે એ આપણે જોઈએ. આકૃતિમાં જોઈએ તો આપણી પાસે અહીંયા અયુગ્મ સંખ્યા કઈ? અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા જે બેના ઘડિયામાં નહીં આવતું હોય એને આપણે કહીએ એકી સંખ્યા. ઓકે, અયુગ્મ સંખ્યા છે 1, પછી છે 3, પછી છે 5, પછી છે 7. તો ખબર પડી કઈ કઈ છે? 1, 3, 5 અને 7 છે. તો અહીંયા આપણે લખીએ કઈ કઈ અયુગ્મ સંખ્યાઓ છે. યુગ્મ સંખ્યા કેટલી છે? 1, 3, 5 અને 7. એટલે કે ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે? 4 છે. કેટલા છે? 4 છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ PV બરાબર ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, અહીંયા લખેલું છે. ઓકે, પરિણામ. તો ઘટના બીના શક્ય પરિણામ કેટલા છે? 4 અને કુલ પરિણામ કેટલા છે? 8. એ કાપી શકાય છે. 4 એકા 4 અને 4 દુ 8. કેટલા આવે છે? 1/2 આવે છે. હવે આપણે જોઈએ આગળના હવે ત્રીજો જોઈએ. ત્રીજો શું બોલે છે? ઘટના સી એને ધારીએ ઘટના સી. ઓકે, ઘટના સી બોલે છે શું? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, બરાબર. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એ આપણે અહીંયા શોધવાનું છે. નિર્દેશ કરે. ઓકે, તો 2 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો 2 કરતાં મોટી સંખ્યાઓ કેટલી છે? તો છે 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, તો ઘટના સી ના શક્ય પરિણામ બરાબર 1, 2, 3, 4, 5, 6 છે. તો PC બરાબર ઘટના સી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, ઘટના સીના કેટલા પરિણામ છે આપણી પાસે? તો 6 છે. 6 કુલ પરિણામ 8 છે. કેટલામાં આવે છે? કયા ઘડિયામાં આવે છે આ બંને? તો 2ના ઘડિયામાં. 2 તરી 6 અને 2 ચોક 8. આ એનું આન્સર આવ્યું છે. ચોથું જોઈએ આપણે. અહીંયા શું બોલે છે? તો ઘટના ડી લખીશું આપણે. ડી. ઓકે, ઘટના ડીમાં બોલે છે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, તો 9 કરતાં અહીંયા જે છે આકૃતિમાં જોઈએ. આકૃતિ અહીંયા આપેલી છે 8 સુધી. ઓકે, 8 સુધી છે એટલે 8 અહીંયા 9 થી
9 કરતાં મોટી સંખ્યા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 થી તો બધી નાની સંખ્યા છે, એટલે કુલ કેટલા થયા? 8 સંખ્યાઓ થઈ છે. તો લખીએ આપણે ઘટના ડી ના શક્ય પરિણામ બરાબર 8. ઓકે, PD બરાબર ઘટના ડીના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, કેટલા છે? અહીંયા 8 છે અને કુલ પરિણામ પણ 8 છે. 8 એકા 8 થાય છે, એટલે એક આન્સર આવ્યું છે. ક્વેશ્ચન નંબર 13મું જોઈએ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 13મું છે, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા, બીજું છે 2 અને 6 સંખ્યા, ત્રીજું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો માર્ચ 2023માં પૂછાયેલું ક્વેશ્ચન છે આ, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિભાગ સી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે જોઈએ સોલ્યુશન એનું. તો આપણે એનું ક્વેશ્ચન નંબર છે 13મું. ઓકે, તો પાસા એટલે શું છે કે જે આપણે લૂડો રમીએ છીએ, બરાબર, અને સાપસીડી રમીએ, તો જે સાધનથી આપણે રમીએ, બરાબર, એના ઉપર 6 લખેલા હોય છે, તો તમને ખબર છે. તો એટલે આપણે જોઈએ પાસા પર લખેલો અંક કેટલા હોય છે? 1 2 3 4 5 6. ઓકે, એટલે આપણે લખીએ કે કુલ પરિણામ કેટલા છે? 6 છે. કેટલા પરિણામ છે? કુલ 6. અને એ બોલે શું છે? પહેલું જે છે આપણી પાસે અહીંયા છે કે અવિભાજ્ય સંખ્યા બોલે છે. તો એને આપણે સુધારીશું ઘટના એને. તો ઘટના એ લખીશું આપણે, અને શું બોલે છે? અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા. ઓકે, અવિભાજ્ય સંખ્યા કઈ અવિભાજ્ય સંખ્યા હોય છે? તો એ અવિભાજ્ય જે સંખ્યા હોય છે, એટલે કે જે બીજા કોઈ ઘડિયામાં ના આવતું હોય, પોતાના ઘડિયા સિવાય, એકના ઘડિયા સિવાય, પોતાના ઘડિયા સિવાય બીજા કોઈ ઘડિયામાં આવતું ના હોય, એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એકને અવિભાજ્ય સંખ્યા આપણે ગણવાની નથી. ઓકે, તો 2 કોઈના ઘડિયામાં આવતું નથી, અને પછી જે છે આપણે આ જે છે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય. ઓકે, 2 છે, 3 પણ કોઈના ઘડિયામાં નથી, 4 તો આવે છે. 1 અને 4ના ઘડિયા સિવાય એ જે છે 2ના ઘડિયામાં પણ આવે છે, એટલે 4 નહીં 5. અને 6 તો આવે છે, 2ના ઘડિયામાં પણ આવે છે, 3ના ઘડિયામાં પણ આવે છે, એટલે અવિભાજ્ય સંખ્યા છે એ 2 3 5. હવે જોઈએ ઘટના એ ના શક્ય પરિણામ કેટલા છે? 3 છે. PA બરાબર ઘટના એ ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, તો આપણે એ જોઈએ ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? 3 છે, અને કુલ પરિણામ કેટલા છે? 6 છે. ઉડાવી શકીએ 3 એકા 3 અને 3 દુ 6. કેટલા આવે છે? 1/2 આવે છે. પછી જોઈએ બીજું. ઓકે, બીજું શું બોલે છે? ઘટના બી. ઘટના બીમાં બોલે છે કે 2 અને 6ની વચ્ચેની સંખ્યા, 2 અને 6ની વચ્ચે, બરાબર, વચ્ચેની સંખ્યાઓ. 2 અને 6ના વચ્ચે કઈ સંખ્યા આવે છે? આ 2 સંખ્યા છોડીને કોણ આવે છે? 3 4 5, બરાબર. તો આપણે લખીએ ઘટના બી ના શક્ય પરિણામ કેટલા છે? 3 છે. ઓકે, તો અહીંયા PC બરાબર ઘટના બી ના શક્ય, તમે સાનુકૂળ પરિણામ પણ લખી શકો છો, પરિણામ છેદમાં
કુલ પરિણામ ઓકે કેટલા છે આપણે અહીંયા લખીએ 3 અને કુલ પરિણામ કેટલા છે 6 3 એકા 3 3 દુ 6 થાય છે ઓકે। હવે આપણે આગળ જોઈએ ત્રીજો અહીં સમજીએ શું બોલે છે ઘટના સી બરાબર ઘટના સી ઓકે। અયુગ્મ સંખ્યા મળે તો કઈ કઈ સંખ્યા અયુગ્મ સંખ્યા છે એ આપણે જોઈએ। અયુગ્મ સંખ્યા જે છે એ એકી સંખ્યા હોય છે બરાબર 1 થી 6 માં એકી સંખ્યા કઈ કઈ છે તો 1 3 અને 5 એટલે સરળ રીતે સમજવાનું હોય જે બેના ઘડિયામાં ના આવતી હોય એવી સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે ઓકે। હવે જોઈએ તો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા શક્ય પરિણામ બરાબર 3 છે પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ ઓકે। ઘટના સીના પરિણામ કેટલા તો ઘટના સીના પરિણામ 3 અને કુલ પરિણામ કેટલા તો 6 3 એકા 3 3 દુ 6 થાય છે બરાબર 1/2 એનું આન્સર આવે છે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 14 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ દાખલા તમારે ગણવાનું જ રહેશે। ક્વેશ્ચન નંબર 14 જે છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને જે છે એમાં 5માંથી કોઈ 3 પૂછે છે બરાબર આ 5 સવાલ દાખલા આપેલા છે બરાબર ક્વેશ્ચન આપેલા છે એમાંથી 5 ક્વેશ્ચન 3 પૂછે છે એટલે જુદા જુદા વર્ષમાં આપણે પૂછાયેલા છે જૂન 2024માં જુલાઈ 2022માં માર્ચ 24 25 23 અને 22 એટલે બધી સંખ્યા એને બદલીને પૂછે છે બરાબર આમાંથી કોઈ પણ 3 પસંદ કરીને પૂછે છે અમુક વર્ષોમાં એ 5 પૂછેલા છે પણ અમુક વર્ષોમાં શું કર્યા છે કે જે છે જે એમાંથી 3 પૂછેલા છે તો હવે એનું સોલ્યુશન આપણે જોઈએ। સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું બહાર કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય મુખ મુદ્રાવાળું પત્તું હોય લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય અને લાલ રંગનો ગુલામ હોય કાળીનું પત્તું હોય અને ચોખટની રાણી હોય। તો આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 14 ઓકે બોલે છે અહીંયા કુલ પરિણામ તો આપણને ખબર છે કુલ પરિણામ બરાબર કેમ કે પત્તા જે છે કેટલા હોય છે 52 પત્તાઓ હોય છે એટલે માટે અને કુલ પરિણામ 52 છે ઓકે। અને પછી પહેલું જે છે ઘટના એ નાખીએ ઘટના એમાં બોલે છે લાલ રંગનો રાજા મળે હો તો લાલ રંગના જે રાજા છે એ આપણને ખબર છે લાલ રંગના 2 રાજાઓ હોય છે ઓકે। કયા કયા રાજા હોય છે 2 લાલ રંગના 2 રાજા હોય છે એક લાલનો दूसरा ચોખટનો હોય છે બીજું જે છે ચોખટનો હોય છે ઓકે। તો આપણે અહીંયા લખીએ ઘટના એ ના શક્ય બરાબર શક્ય પરિણામ કેટલા છે 2 છે ઓકે। પી એ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ ઓકે। કેટલા છે અહીંયા શક્ય પરિણામ તો આપણી પાસે છે 2 અને કુલ પરિણામ કેટલા છે 2 ઓકે 2 એકા 2 થાય છે અને 26 દુ 52 થાય છે 2 થી 2 ઉડી ગયા કેટલા આવ્યા છે 1/26 આવે છે ઓકે।
बीजो जोईए आपणे बीजा शुं बोले छे एने घटना बी नाम आपीए घटना बी ओके घटना बी में बोले छे कि मुख मुद्रा वाळुं पत्तुं मळे मुख मुद्रा वाळुं पत्तुं मळे એટલે ચિત્રવાળા હોય તો ચિત્રવાળા કેટલા હોય છે દરેકમાં દરેક 4 પ્રકારના પત્તા હોય છે એમાંથી દરેકમાં 3 હોય છે એટલે 3 ચોક 12 થાય છે તો કેટલા થયા મુખ મુદ્રાવાળા 12 પત્તા થયા ઓકે તો આપણે અહીંયા જોઈએ 12 છે એટલે માટે આપણે કયા 12 હોય છે એટલે 4 જે હોય છે રાજા હોય છે 4 રાણી હોય છે અને 4 ગુલામ હોય છે એમ 4 એટલે કે 12 मुख मुद्रावाळा पत्ता होय छे तो आपणे लखीए घटना बराबर घटना बी ना शक्य परिणाम बराबर केटला छे 12 पी बी बराबर घटना बी ना शक्य परिणाम छेद में कुल परिणाम ओके केटला छे घटना बीना परिणाम केटला छे आपणी पासे अहींया छे 12 अने कुल केटला छे 52 छे ओके तो ए जोईए आपणी पासे अहींया 4 तरी 52 थाय 4 तरी 12 थाय छे अने 13 चौक 52 थाय छे आ 4 थी 4 उड़ाई नाख्या केटला रह्या अहींया 3/13 थाय छे केटला थाय छे 3/13 थाय छे ओके आ केटला छे 13 तीजो जोईए एने घटना सी नाखीए घटना सी ओके घटना सी में बोले छे लाल रंगनो मुख मुद्रावाळुं पत्तुं होय बराबर शुं बोले छे लाल रंगनुं मुख मुद्रावाळुं पत्तुं तो लाल रंगनुं मुख मुद्रा वाळुं पत्तुं तो आपणे जोईए छे के दरेक प्रकारना 3 होय छे एटले लाल रंगना केटला पत्ता होय छे 2 बराबर लाल रंगना प्रकारमां केटला थाय छे 2 थाय छे एटले गुलाम सॉरी लालनो अने चौखटनो एटले बधामां 3 छे एटले केटला थया टोटल 6 थया ओके 2 राणी थई 2 राजा थया अने 2 गुलाम थया एटला माटे घटना सी ना शक्य परिणाम बराबर 6 पी सी बराबर घटना सी ना शक्य परिणाम छेद में कुल परिणाम बराबर केटला छे अहींया छे 6 भाग्या केटला छे 52 ओके 2 तरी 6 थाय छे अने 26 दू 52 थाय छे 2 थी 2 उड़ी गया 3/26 आवे छे ओके हवे चौथुं जोईए एने नाम आपीए घटना डी ओके घटना डी में बोले छे लाल रंगनो गुलाम होय लाल नो गुलाम होय बराबर मळे तो लालनो गुलाम एटले के एक ज होय छे ओके तो आपणे लखीए घटना डी ना शक्य परिणाम केटला छे 1 छे तो पी डी बराबर घटना डी ना शक्य परिणाम छेद में कुल परिणाम केटला थया तो अहींया थया आपणी पासे 1 अने कुल परिणाम जे छे ए आपणा 52 थया आ आपणुं आंसर छे ओके पांचमું જોઈએ पांचमुं
બોલે છે શું? ઘટના ઈ. ઓકે, ઘટના ઈ બરાબર શું બોલે છે કે ઘટના ઈમાં બોલે છે કે કાળીનું પત્તું મળે. કાળીનું પત્તું મળે. કાળીના કેટલા પત્તા હોય છે? તો જે છે એ હોય છે 13. ઓકે, તો ઘટના ઈ ના શક્ય પરિણામ બરાબર 13. પીઈ બરાબર ઘટના ઈ ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર ઘટના ઈના શક્ય પરિણામ કેટલા છે? તો ઘટના ઈના શક્ય પરિણામ છે 13 અને ટોટલ કેટલા છે? ટોટલ છે 52. ઓકે, 13 એકા 13 અને 13 ચોક 52 એટલે 13 થી 13 ઉડી જશે, 1/4 આવી જશે. હવે આપણી પાસે અહીંયા છે છઠ્ઠું, ઘટના એફ. ઘટના એફ નામ આપીએ. ઘટના એફમાં શું બોલે છે? ચોખટની રાણી મળે. ઓકે, ચોખટની રાણી મળે. તો ચોખટની રાણી કેટલી હોય છે? એક જ હોય છે. એટલે લખીએ ઘટના એફ ના શક્ય પરિણામ. ઓકે, શક્ય પરિણામ કેટલા છે? 1 છે. પી ડી બરાબર ઘટના એફ ના શક્ય પરિણામ બરાબર ભાગ્યા કુલ પરિણામ. ઓકે, તો કેટલા આન્સર આવે છે? 1/52 આવે છે. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.